નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટેના ધોરણ 11નું ઇંગ્લિશ વિષયનું આજે લેવાયેલું એટલે કે 30 તારીખ લેવાયેલું છે એસસીએસનું પેપર સોલ્યુશન જોવાના છે। અને ખાસ તો મિત્રો આની જે પીડીએફ જોઈતી હોય એસસી પેપરની પીડીએફ તે તમને મળશે, તે લિંક આપણે આપેલી છે અથવા આપણે ટેલિગ્રામ ચેનલ પર જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। અને ખાસ તમને વિડીયો પસંદ આવે લાઈક પણ અવશ્ય કરી દેજો અને ચેનલ પર આવેલા હોય તો જલ્દી કરી દેજો। આપણી ચેનલ પર છે ધોરણ 11 માટેના સેકન્ડ એક્ઝામ બાકીના મુકાઈ ગયા છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે બધું જ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે। તે બધા લિંક તમને તેમાંથી મળી રહેશે। અને ખાસ કરીને આપણી વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપમાં જોડવાની લિંક તમને આપેલી છે, તમે તેમાં પરથી જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી વાત કરીએ સેક્શન એની, અને ખાસ જેના જવાબ છે લખવા શક્ય છે તે આપણે લખેલા છે અહીંયા। બાકીના જે ફકરા પર જે જવાબ આવે છે તમે જાતે લખવાના રહેશે। તો સૌથી વાત કરીએ સેક્શન એની સૂચના આપેલી છે, ટ્રુ અને ફોલ્સ આપેલા છે। પહેલું છે વેરિયસ મેથડ્સ ફોર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી। તો આ જવાબમાં તમારે આવશે ટ્રુ, આ વિધાન છે અહીંયા ટ્રુ એટલે કે સાચું છે। ત્યાર પછી છે સમા સીમ્ડ ફાઇન અન્ટિલ ધ પ્રિન્સિપલ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ હર રેબિટ્સ। તો આ વિધાન તમારે છે અહીંયા ફોલ્સ આવશે। ત્યાર પછી છે નિયરેસ્ટ મિનિંગ આપેલા છે। સવાલ નંબર 3 આપેલું છે ડિસ્પાઇસ, તો જવાબમાં તમે આવશે તમારે હેટ, એનો મતલબ થશે તમારે તિરસ્કાર। ત્યાર પછી છે બોધર્ડ, તો તેમાં આવશે તમારે ડિસ્ટર્બ એટલે કે જે ચિંતિત થવું અથવા તો પરેશાન થવું। ત્યાર પછી આપેલું છે અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ। તમને ફંક્શન આપેલા છે, તમને ઉપર છે અહીંયા કાઉન્સમાં તમને ઓપ્શન આપેલા છે, તમારે શોધીને લખવાના રહેશે। અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 11નું ઇંગ્લિશ વિષયનું જે નમૂના પ્રશ્નપત્ર છે બોર્ડે જાહેર કરેલું છે, તેનો આપણી ચેનલમાં સોલ્યુશન ઉપલબ્ધ છે, તેની પણ લિંક આપણીમાંથી મળી જશે, તમે ત્યાં તેને પણ જોઈ શકો છો। બાતો સવાલ આપેલો છે ધ પાર્ટિસિપન્ટ્સ વિલ એધર ક્વાઇટ ઓર યુઝ, એધર ઓર આપેલું છે એટલે જવાબમાં આવશે તમારે અલ્ટરનેટિવ। શું આવશે? અલ્ટરનેટિવ આવશે, તમે તેને પણ જોઈ શકો છો, તમને જે ઓપ્શનમાં આપેલું છે। ત્યાર પછી છે ઓલ ધ લીડર્સ શુડ પરફોર્મ ધેર ડ્યુટીઝ વિથ ઓનેસ્ટી। આમાં તમને છે સલાહ આપવામાં આવે છે એટલે કે આમાં જવાબમાં આવશે સજેશન। શું આવશે? સજેશન આવશે, તમે તેને છે પૂરી રીતે લખી શકો છો। ત્યાર પછી છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ। તમને છે આમાં ડાયલોગ ફંક્શન આધારે છે બોલા કરવાના છે। 7મો સવાલ આપેલો છે રાજ સેઝ અવર પ્રિન્સિપલ ઇઝ વેરી કાઇન્ડ, વોટ ડુ યુ થિંક આર્યન। અહીં તમારે છે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો એટલે કે વિરોધાભાસ દર્શાવવાનો છે, તો અહીં તમારા જવાબમાં છે આવશે ડી ઇન સ્પાઇટ ઓફ એટલે કે છતાં પણ, તે કાઇન્ડ છે પણ તે છે એપ્રોપ્રિએટ છે નથી। ત્યાર પછી છે 8મો સવાલ પરી સેઝ વેર વિલ યુ ગો ઇન નેક્સ્ટ દિવાળી વેકેશન। અહીં તમારે છે ચોઈસ દર્શાવવાની છે, તો જવાબમાં તમારે અહીંયા આવશે બી આઈ વિલ લાઇક ટુ વિઝિટ એઇધર એટલે કે અથવા તો મનાલી અથવા તો કાશ્મીર, બેમાંથી એક, કાં તો મનાલી કાં તો છે કાશ્મીર તે જશે, તો જવાબમાં તમારે આવશે બી। ત્યાર પછી આપેલું છે અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર। તમારે છે આના જવાબ લખવાના। 9મો સવાલ આપેલો છે અવર સ્કૂલ પ્રિન્સિપલ ઇઝ અન ઓનેસ્ટ પર્સન। જવાબમાં આવશે અહીંયા તમારે હાવ, જવાબમાં આવશે સી હાવ ઇઝ યોર સ્કૂલ પ્રિન્સિપલ। તમારા જે સ્કૂલ પ્રિન્સિપલ છે એ કેવા છે, કારણ કે જે અંડરલાઇન છે અમારે અનઓનેસ્ટ પર્સન, તે ઓનેસ્ટ પર્સન છે, અહીં અંડરલાઇન છે, જવાબમાં આવશે હાવ, તે કેવા છે। ત્યાર પછી છે 10મો સવાલ ચૈતાલીસ હોબી ઇઝ ટુ કલેક્ટ ઓલ્ડ કોઇન્સ। તો જવાબ આવશે એ એટલે કે વોટ ઇઝ 44 હોબી, તેની જે હોબી શું છે તમારે આપેલી છે અંડરલાઇન, તમે તેને પણ છે જોઈ શકો છો। આગળ વાત કરીએ સેક્શન બી આપેલો છે તમને રીડ ધ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમારા આ 6 ગુણ અંદર આવે છે, આના જવાબ તમારે જાતે લખવાના રહેશે, આના જવાબ છે લખવાનું શક્ય નથી, માટે તમે તે જાતે પણ લખી શકો છો। ત્યાર પછી આપણું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આના પર 3 ગુણ છે, તમે તેને જોઈ શકો છો સ્ક્રીન ઉપર। ત્યાર પછી આપણે સેક્શન સીની વાત કરીએ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ। આના પર તમારે 3 ગુણ છે। ત્યાર પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આના પર 3 ગુણ છે। ત્યાર પછી છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આના પર તમારે 2 ગુણ છે। ત્યાર પછી આવે છે ડુ ઇઝ ડાયરેક્ટેડ, આમાં તમારે છે એક્ટિવનું પેસિવ કરવાનું છે, તેનો જવાબ છે તમે બોલી દઉં છું યોગી વોઝ પનિશ્ડ બાય ધ ટીચર એઝ હી હેડ નોટ ડન હોમવર્ક। તમે આનો જવાબ આવી રીતે લખી શકો છો। તે પછી વાત કરીએ સેક્શન ડીની
રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમે આ પણ તમે જાતે છે કરી શકો છો. તમારે આવશે છે તમને જે ક્વેશ્ચન આપેલો એટલે આ જવાબમાં તમારે આવશે ઇફ આવશે, જે સંયોજક આવે તમારે ઇફ આવશે. ત્યાર પછી આપેલું છે તમને અહીંયા રાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. આના તમારે 2 ગુણ છે. અહીં તમારે જે પેલું એમાં આવશે તમારે શોલ્ડર આવશે, એનો જો સ્પેલિંગ આવશે SOLDIRE. એ તમારે છે સ્પેલિંગમાં મિસ્ટેક આપેલી છે. સાચો જે સ્પેલિંગ છે આ આવશે, એટલે સાચી જે તમારે પહેલી એરર સુધારવાની છે. ત્યાર પછી જે અહીંયા આવશે જોઈન્ટ. જોઈન્ટ તમને આપેલું સાચું આવશે, જોઈન આવશે. ત્યાર પછી છે આઈ હેવ અ ગુડ ફિઝિક્સ નહીં આવે પણ ફિઝિકલ આવશે, ફિઝિકલ. ત્યાર પછી તમને અહીં આપેલું છે ઓનની બદલે તમારે છે અહીંયા આવશે ઇન, કન્ટ્રી ઇન ફ્યુચર. આ તમારે ચાના એરર જે છે સુધારવા માટે. ત્યાર પછી સેક્શન તમને આપેલું છે, તમે તેના માટે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.